ફતેપુરમાં પુલનું સમારકામ કરવા માંગ કરવામાં આવી છે। નસવાડીના અમરોલીમાં મેણ નદી ઉપર પુલ આવેલો છે, જેનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। પુલના પાયા ખુલ્લા થતા સમારકામની માંગ ઉઠી। પુલના સ્લેબમાં મસમોટા ખાડા અને સ્ટીલ દેખાયું છે। 100 થી વધુ ગામને જોડતા પુલનું સમારકામ કરવા માંગ કરી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સ્થાનિક તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે। છે ને એટલે આ બે પુલ અહીંયા છે ને એટલે આ બધા ખાડા પડી ગયા છે કહેવાય, ઉપર તે બધા ખાડા પડી ગયા છે કહેવાય, એટલે કરવા જેવું છે કહેવાય। નીચે આ પાયા એના ધોવાઈ ગયા છે કહેવાય, એટલે આ કર્યું હે ને તો સારું। અમરોલી ગામનો પુલ છે બહુ જૂનો, મેન નદીનો, એના સળિયા નીકળી ગયા છે, પણ રિપેરિંગ કોઈ કરતા નહીં। રિપેરિંગ તો કરાવો થોડું ઘણું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો આ મેણ નદીનો અમરોલી તણખલાને જોડતો આ મુખ્ય પુલ છે। અંદાજિત 100 જેટલા ગામો આગળ જોડાઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે પુલ ના ખાસ કરીને આ જો આ સ્ટીલ છે, આ પુલનું આ સ્ટીલ પણ હાલ જોઈ રહ્યા છો જે રીતે તૂટી ગયું છે ને મસ્ત મોટા ખાડા આ આરસીસી સ્ટ્રક્ચર છે। આ જો અંદાજિત 100 મીટરની લંબાઈ ધરાવતા આ પુલમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક ખરેખર તો આ પુલ હવે રિપેરિંગ માંગી રહ્યું છે। ત્યારે ખરેખર છોટાઉદેપુર જિલ્લાનો સ્ટેટ આરએનબી આ પુલના ખાડા ક્યારે પૂરશે ને રિપેરિંગ ક્યારે કરશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। રાજ્યમાં જે રીતે ગંભીરા બ્રિજની ઘટના બનેલ ત્યારબાદ આખું આરએનબી વિભાગ સફાળું જાગ્યું હતું ને પુલના રિપેરિંગ કામની કામગીરી શરૂ કરેલ। આપણે હાલ જોઈ રહ્યા છો દ્રશ્યો, આ નસવાડી તાલુકાની જીવાદોરી સમાન મેણ નદી છે। આ મેણ નદીનો અંદાજિત 100 મીટરથી વધુ લંબાઈનો આ પુલ છે, પરંતુ આ પુલના જે મેણ નદીના પાયા છે તે ખુલ્લા થઈ ગયા છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પાયા છે અંદાજિત 1 મીટર જેટલા ખુલ્લા થઈ ગયા છે। એટલે હવે ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક હવે અહીંના વિસ્તારના લોકોને અહીંયા આ જે પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે રિપેરિંગની અહીંના લોકો છે તે માંગ કરી રહ્યા છે। કદાચ કોઈ ઘટના બને એ પહેલા ખરેખર તો આ સ્ટેટ આરએનબી વિભાગમાં આવે છે આ પુલ, તો સત્વરે આની કામગીરી કરવામાં આવે। ઉપર જે મસ્ત મોટા ખાડા પણ આ બ્રિજ પર પડ્યા છે, સળિયા દેખાય છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે રિપેરિંગની માંગ ઉઠી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।